નમસ્કાર મિત્રો, ધોરણ 11 ગુજરાતી ભાષામાં ગુજરાતી વિષયમાં આજે આપણે 21મું કાવ્ય ભગવાનનો ભાગ ઉર્મી કાવ્યોમાંના એક ઉર્મી કાવ્ય એટલે ભગવાનનો ભાગ એમનો આજે આપણે અભ્યાસ કરીશું. રમેશ પારેખ એમના કવિ છે. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો છે. 1958માં પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા અને 1960થી જિલ્લા પંચાયત અમરેલીમાં તેઓ નોકરી કરી છે. અહીંયા એમનું જીવન જે છે, જન્મ 27/11/1940 અને અવસાન 17/5/2006માં છે. ખાસ એમની કૃતિઓ વિશે વાત કરીએ તો રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, કડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બારસક, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહ છે. 6 અક્ષરનું નામમાં એમની ઈસવીસન 1970થી 91 સુધીની કવિતા સંગ્રહ એટલે કે ગ્રંથસ્થ છે. જ્યારે મન પાચનના મેળામાંના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર સાધીને તેમણે કવિતામાં પોતીકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક હોય છે, એટલે તેઓ પોતાની ઉત્તમ કાવ્યરચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ અને અછાંદસ રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉચી બાળ સંગ્રહ આપ્યા છે ને દે તાલી, અફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણિક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ તેમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાં તેમને કલમ ચાલાવી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા ગુજરાતના ખ્યાતનામ એવોર્ડોથી એમને સન્માનિત કરવામાં આવેલા છે. આ અછાંદસ કાવ્યમાં માનવીની સમગ્ર જીવનયાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. અને આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. હવે એ માણસ જ્યારે બાલ્ય અવસ્થામાં હોય છે ત્યારે એનું જીવન હળવાશ ભરેલું હોય છે. એ વાત અહીંયા આપણે કરે છે. બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણીને તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય, પણ કાવ્યના ઉત્તરાર્ધમાં પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ, પરિવારજનો વચ્ચે ઘર વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થવૃત્તિ બાળકની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવા આંસુ ભગવાનને આપવા સિવાય કશું બચ્યું નથી. પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું નથી, ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ એમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય છે. હવે અહીંયા શરૂઆતની પંક્તિમાં નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીબડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા અને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીકુનો,
આ ભાગ ભનિયાનો કન્યાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો. અહીંયા કવિએ નાનપણની જે બાલ્ય અવસ્થાની જે વાત છે એની અંદર એવું કીધું છે કે જીવન ખૂબ જ હળવાશથી ભરેલું હોય છે. બાળક પોતાના મિત્રો સાથે બોર, કાતરા, ચીબડાને ટેટા વીણવા નીકળી પડે છે. અહીંયા ટેટા શબ્દ છે તો એ વડના ફળને ટેટા કહેવામાં આવે છે. અને એ ખિસ્સા ભરી ભરીને આ બધું લઈ આવે છે. એ પછી બધા ભાઈબંધો ભેગા થઈને પોતપોતાના ખિસ્સા ખાલી કરીને બધી વસ્તુની ઢગલીઓને ઉપરાંત એક વધારાની ઢગલી પણ કરે છે. પોતપોતાની ઢગલી દરેક ભાગ પાડીને લઈ લે છે અને એક ઢગલી ત્યાં જ રહેવા દે છે. એ ભગવાન માટે છે. એટલે કે પોતાને ગમે એટલી ભાવતી વસ્તુ હોય તો પણ આ બાળકો ભગવાનને આપવાનું ચૂકતા નથી. જેમાં આપણને બાળકોની નિર્દોષતાના દર્શન તો થાય છે, પણ સાથે સાથે તેના મૂળમાં રહેલી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના દર્શન પણ થાય છે. તો આ જે પંક્તિઓ છે, આ પંક્તિઓ પરથી કહી શકાય કે બાળપણમાં તે નિસ્વાર્થ અને નિર્દોષ હોય છે. બાળપણમાં કેવું હોય તો કે નિસ્વાર્થ અને નિર્દોષ હોય છે. ભગવાનનું અસ્તિત્વ સ્વીકારે પણ છે અને તેનો ભાગ પણ આપે છે. તો આજે કાવ્ય પંક્તિઓ છે, કાવ્ય પંક્તિમાં આપણને બાળકમાં જે ઉદારતા છે એના દર્શન થાય છે. કવિ અહીંયા આપણે કીધું છે કે એક ભાગ ટીકનો, એક ભાગ દીપુનો, એક ભાગ ભનિયાનો, કન્યાનો, એમ કરીને બધા અલગ અલગ ભગવાનનો ભાગ કાઢે છે. અને ત્યારબાદ પોતાનો જે ભાગ છે એ ભાગ કવિ એવું કહે છે પોતપોતાના હિસ્સામાં દરેક પોતાનો ભાગ મૂકી દે છે અને ભગવાનનો ભાગ છે એ ત્યાં ને ત્યાં જ રહેવા દે છે. આગળ કવિ આપણને સમજાવે છે કે આજે માણસ જેમ જેમ મોટો થતો જાય છે ને તેમ તેમ એનામાં એક પ્રકારનો સ્વાર્થ, લાલચ, આ બધી જે વૃત્તિઓ છે ને એ નિર્માણ પામે છે. ભગવાનનો ભાગ છોડીને ત્યાં જતા રહે છે. પ્રસ્તુત પંક્તિમાં કવિ એવું કહેવા માંગે છે આપણને કે નાનપણમાં અમે ચણી, બોર, કાતરા વીણવા જતા, કોઈની વાડીમાં ઘૂસી જઈને ચીબડા ચોરતા, વડના ટેટા પાડતા અને પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી આ બધા ફળ કાઢી એની ઢગલીઓ કરતા અને સૌના ભાગ પાડતા. હવે મિત્રો કોણ કોણ તો કે ટીકુ, દીપુ, ભનિયો, કનિયો, આ બધા એના મિત્રો છે. એ બધે પોતપોતાના ભાગ પાડે છે અને ભાગ પાડ્યા પછી એક વધારાનો ભાગ છે એ ભગવાનનો કરે. સૌ પોતપોતાની ઢગલીઓ ખીચામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં મૂકી અને રમવા દોડી જતા હતા. શું કહે છે આગળ કવિ? તો આગળની કાવ્ય પંક્તિમાં કવિ આપણને એ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. આમ જોવા જઈએ તો આપણે એવું લાગે કે કાવ્ય હોવા છતાં, પદ્યો હોવા છતાં આપણે આમાં અછાંદસ છે એટલે ગદ્ય જેવું લાગે છે, વાર્તા જેવું લાગે છે. સૌ પોતપોતાની ઢગલી હિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે છાનામાના. એ કવિએ કીધું છે કે બાળકો એવું વિચારે છે કે ભગવાન રાત્રે છાનામાના આવીને એ પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. નાના નાના બાળકો છે. ભગવાન તો રાતે છાનામાના આવે ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ભાગ પાડ્યા, ઘરના ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. પ્રશ્ન કરે છે અહીંયા, માણસ જ્યારે સ્વાર્થી બની જાય છે ત્યારે એ માત્ર ને માત્ર પોતાનો જ વિચાર કરે છે એવું રમેશ પારેખ આપને કહે છે. મોટા થયા પછી ઘણું બધું કમાય છે અને ભાઈઓ, પરિવારજનો વચ્ચે ઘર વખરી, ગાય, ભેંસ અને બકરીના ભાગ પાડે, પણ એમાં ક્યાંય ભગવાનનો ભાગ રાખતો નથી કે તેને યાદ આવતો પણ નથી. તે એવો સ્વાર્થી બની ગયો છે કે તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ગુમાવે છે. ભગવાનનો વળી ભાગ શાનો? આ તો બધું મારું છે, મારું પોતાનું છે, એમાં કોઈનો ભાગ ન હોઈ શકે એમ વિચારતો થઈ જાય છે. અહીંયા કવિએ કીધું છે મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું. રબીશ ભગવાનનો ભાગ અર્થહીન, વાહિયાત વાત માને છે. રબીશ અર્થહીન કે વાહિયાત વાત માને છે. ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે આવો પ્રશ્ન કરે છે.
એવી વાહિયાત વાત કરે છે. ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે? પરિવારના સભ્ય છે એનો ભાગ પડાય. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ હાથમાં ઘણું ઘણું આવ્યું. કવિ શું કહે છે કે જેમ જેમ આગળ વધ્યા ને એમ જીવનમાં સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ એમ ઘણું બધું હાથમાં આવે છે. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. હવે અચાનક ગઈકાલે ભગવાન આવ્યા અને કહે લાવ મારો ભાગ. હવે એને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં આવીને ભગવાન એનો ભાગ માંગે છે. એક દિવસ અચાનક તેને સ્વપ્નમાં ભગવાન આવે છે અને તેને કહે છે કે લાવ મારો ભાગ. મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા ઉજ્જડ, એકાદ સૂકું તરણું નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. શું કહે છે? ભગવાને ભાગ માંગ્યો મારી પાસે, લાવ મારો ભાગ. માણસે પોતાના પાનખરની ડાળી જેવા ખાલી બે હાથ જોયા જે સાવ ઉજળ હતા. જે હાથે ક્યારેય સદકાર્ય કર્યા ન હતા, એકાદ સૂકું તરણું તેના હાથમાં રહ્યું નથી, તો તે ભગવાનને ભાગરૂપે શું આપી શકે? તેની આંખમાં આંસુ આવી ગયા. આ દુઃખોના પર્યાય રૂપે આંસુ સિવાય ભગવાનને આપવા જેવું તેની પાસે કશું રહ્યું નથી. ભગવાન જ્યારે સપનામાં આવ્યા અને પાનખરની ડાળી જેવા ઉજળ ખાલીખમ મારા બે હાથ હતા ને એ મેં જોયા, એકાદ સૂકું તરણું, એક પણ પૈસો નહીં. એવું કહેવા માંગે છે. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં આછા આંસુ આવ્યા છે, એમાંથી અડધા જળજળિયા દુઃખ ગમ ભગવાનને આપ્યા છે. વાહ કહી ભગવાન મને અડ્યા, ખંભે હાથ મૂક્યો. વાહ, મારો સ્પર્શ કર્યો છે. કઈ ભગવાને મને અડ્યા, મારો સ્પર્શ કર્યો, ખંભે હાથ મૂક્યો, મારી ઉજળતાને પંપાળી. મારા ઉજળતાને પંપાળી, મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. ભગવાનનો સ્પર્શ થતાં એક અદ્ભુત પ્રકારની અનુભૂતિ અહીંયા અનુભવે છે. મારામાં જે ખાલીપો હતો ને એમણે ભરી દીધો. તેમણે પૂછ્યું કેટલા વર્ષનો થયું હતું? મેં કહ્યું 50નો. અચ્છા, ભગવાન બોલ્યા 100 વર્ષમાંથી અડધા તો ખર્ચી નાખ્યા, પસાર થઈ ગયા છે. અડધા તો તે ખર્ચી નાખ્યા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ તપ દઈને તરત જ ભગવાનના હાથમાં મૂકી દીધા છે. કાવ્યનું ભાવાર્થ આપણે જોવા જઈએ ને તો એના પરથી આપણે એક શીખ મળે છે કે માણસે 50 વર્ષ સુધી કમાવવું જોઈએ, અને એમાં પણ ભગવાનનો જે કંઈ ભાગ છે એ ભાગને, આમ પણ શાસ્ત્રો એવું કહે કે તમારી કમાણીનો 10મો ભાગ છે એ ભગવાનના કાર્ય માટે વાપરો. ભગવાનને કાંઈ જરૂર નથી, ભગવાન જ બધું આપે છે. તો જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એવા લોકો સુધી ભગવાનનો ભાગ પહોંચાડવાની વાત આપણને અહીંયા રમેશ પારેખ આડકતરી રીતે કરે છે. એને કોઈ તકલીફ નથી તમે કેટલું કમાવો છો, કેટલા ભેગા કરો છો, પણ તમારી પાસે જે કાંઈ સંપત્તિ છે એને સદકાર્ય માટે વાપરવાની છે એવું કહે છે. જ્યારે સમય હોય ત્યારે તપ દઈને બાકીની જે અવસ્થા હતી ને એ ભગવાનના હાથમાં મૂકી દીધી. ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય, આવીને રાત્રે એનો ભાગ ખાય છે. હું હવે તો ભગવાનનો ભાગ બનીને પડ્યો છું, અહીં જોઉં છું રાહ. શું કહે છે અહીંયા કે બસ હું તો હવે ભગવાનનો ભાગ બની ગયો છું, ભગવાનને સમર્પિત છું. અહીં એમની રાહ જોઉં છું કે ક્યારે રાત પડે નહીં, ક્યારે ભગવાન છાનામાના આવે ને ક્યારે એમનો ભાગ બનેલા મને આરોગે, મારી પાસે સત્કાર્યો કરાવે ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો 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 ઓગળી જાઓ, ભગવાનમય થઈ જાઓ, ઈશ્વરની સાથે મને એ લઈ જાય, એવું પણ એ કહેવા માંગે છે. તો પ્રસ્તુત કાવ્ય જે છે ભગવાનનો ભાગ, આ કાવ્યની અંદર જીવનની 2 અવસ્થાની વાત કરી છે. સૌપ્રથમ મનુષ્યની બાલ્ય અવસ્થાનું વર્ણન કરવામાં આવ્યું છે. બાળક નાનો હોય છે ત્યારે જે કંઈ એની પાસે એની જે સંપત્તિ છે, બાળકની જે કંઈ સંપત્તિ છે એ સંપત્તિનો એ નિસ્વાર્થ ભાવે બધાને વહેંચે છે. ત્યાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી.
એક નિર્દોષતા જોવા મળે છે. એટલું જ નહીં, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના પણ આપણે દર્શન થાય છે. પણ કવિ આગળ કહેવા માંગે છે કે આ જ બાળક જ્યારે મોટો થાય છે ને સંસારની આટીગુટીમાં પડે છે ત્યારે મોહ માયાના બંધનોમાં એવો ફસાય છે કે ભગવાનને એ ભૂલી જાય છે. બાળપણમાં ભગવાનનો ભાગ કાઢનાર નિર્દોષ બાળક મોટો થતાં સ્વાર્થી બની જાય છે ને ઈશ્વર તે વળી કોણ, તેનો તો કઈ ભાગ હોય એ વિચાર તો થઈ જાય છે. તે પોતાની સંપત્તિનો આ ભાગ પાડે છે પણ ક્યાંય તેને ભગવાન યાદ આવતો નથી. ઘણું કમાય છે, ભગવાન માટે ભાગ કાઢવાનો તેને વિચાર આવતો નથી. જ્યારે બાળક સહેજમાંથી નાની વસ્તુમાંથી પણ ભગવાનનો ભાગ કાઢે છે ત્યારે મોટા માણસની સ્વાર્થવૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડી જાય છે. આ બધી વાત છે રમેશ પારેખે આપણે આ ઉર્મી કાવ્ય ભગવાનના ભાગની અંદર કરી છે. આમ જોવા જઈએ તો આ કાવ્ય છે એ બાળપણની અંદર બાળકની અંદર જે નિસ્વાર્થતા છે અને ખાસ કરીને યુવાવસ્થામાં જ્યારે માણસ સ્વાર્થી બને છે એની વાત આપણને આ કાવ્યમાં કવિ રમેશ પારેખ આપણે બતાવી રહ્યા છે. તો આ કાવ્યનો જે ભાવાર્થ છે મિત્રો, મનુષ્યનું બાળક તરીકેનું વર્તન કેવી રીતનું છે એ પણ એમને બતાવ્યું. ત્યારબાદ બે અવસ્થા બતાવી છે અને લેખક કવિ એવું કહે છે કે બાળપણમાં કવિ મિત્રો સાથે શું શું કરતા હતા, કઈ કઈ પ્રવૃત્તિ કરતા હતા. ખાસ કરીને બતાવવા માંગે છે કે માણસ નાનો હોય છે ને ત્યારે તેને ભગવાન યાદ આવે છે, પણ જેવો તે મોટો થાય છે તે ઈશ્વરને ભૂલી જાય છે. કમાવામાં, ભેગું કરવામાં, સ્વાર્થવૃત્તિમાં તેને ભગવાન ક્યાંય દેખાતો નથી. બસ આખી જિંદગી તે બે હાથથી ભેગું કરાય એટલું ભેગું કરવામાં ગાળે છે, પાછું વળીને જોતો નથી. અને ભેગું કર્યા પછી આ માણસ પોતાના ઘરના, ઘરવખરીના કે એમની પાસે જે કંઈ પશુઓ છે, ગાય, ભેંસ, બકરી વગેરેના ભાગ પાડવા બેસી જાય. આ સમયે તે સ્વાર્થમાં એવો અંત બને છે કે તેને ભગવાનના અસ્તિત્વને સ્વીકારવા તૈયાર થતો નથી. ભગવાનનો ભાગની વાત તો તેને વાહિયાત લાગે છે, નકામી લાગે છે. કોઈ તેને ભગવાનની વાત કહેતો પણ તે ભગવાન તે વળી કઈ ચીજનું નામ છે એમ કઈ વાતને ઉડાવી દે છે. કવિ કહેવા માંગે છે કે માણસ યુવાન હોય છે ને ત્યારે તે ઈશ્વરને સદંતર ભૂલી જાય છે. કમાવાની હરણફાળ દોડમાં તે ઈશ્વરને હાસ્યામાં ધકેલી દે છે. તો અહીંયા રમેશ પારેખ આપણે એ સમજાવવા માંગે છે કે ઈશ્વરનો ભાગ છે, ભગવાનનો જે ભાગ છે, સમાજ સેવા ગાળવા માટે પાછળના વર્ષો ભગવાનના કાર્યો કરવામાં, સમાજ સેવા ગાળવા તૈયાર છે. શરૂઆતમાં કદાચ કાંઈ ભૂલ કરી હોય તો એ ભૂલને સુધારવા માટે પણ ભગવાન સમય આપે છે, એને સમર્પિત થવાનું છે. ભગવાનનો ભાગ જે કાઢવાની વાત કરી છે તો એ ઈશ્વરમાં શ્રદ્ધા રહી નથી એટલા માટે, પણ જો શ્રદ્ધા હોય તો એ ભગવાનનો ભાગ કાઢે છે. અને પછી પાછળનું જીવન કેવું થઈ જાય તો કે પાનકર જેવું થઈ જાય છે. જેટલું કમાણા હોય, યુવાની હોય ત્યારે એટલા પૈસા કમાણા હોય, ઘણું બધું એની પાસે, પણ જેમ જેમ ઉંમર ઢળતી જાય છે ને ત્યારે માણસ ખાલી થતો જાય છે. ત્યારે એને કરવું હોય ઘણું પણ એની પાસે કશું હોતું નથી. એવું આપણે કવિ રમેશ પારેખ આ કાવ્યમાં સમજાવે છે. બરાબર, આ કાવ્યને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ કાવ્યના શબ્દાર્થ છે, બરાબર, રૂઢિપ્રયોગો છે. આ ઉપરાંત એમના જે પ્રશ્નો છે એ સારી રીતે નોટમાં લખી અને આપ તૈયાર કરશો.